અને અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને અમારા ટલો તો આજે 15 દિવસે એના મામાના ઘરેથી આવ્યા છે, એટલે અમારે તલાથી વ્લોગ ચાલુ કરવાનો છે. તલા હલો હલો. આ નિધિ અમારે ત્યાં મામાને ઘેર ગઈ હતી, 15 દિવસે આવી રહી, અને અમારે તો ચેવી થઈને આવી રહી, મોદી થઈ ગઈ ને હું કહી ગઈ થઈને પેલી ફાવતોય નહોતું. અને બધા હિન્દુ ભાભી પણ આવી ગયા છે, અને પીઓ પણ અત્યારમાં ટલાને રમાડવા આવી ગયો છે. શું મમ્મી આયરી કે મમ્મી ચો છે ગઈ. ચલો ગાઈ, આજ તો થાય ને હવે થાય છે મોડું, કારણ કે 8 વાગ્યા પહેલાંથી બોણ વાટા જવું પડશે. કાલે તો જો નહોતો, કારણ કે બીમાર હતો ને કાલે સમજાડે, એટલે બોણ વાટા જો નહોતો. 1 કરોડ તો પતાવી નાખ્યો છે, ને 1 કરોડ બાકી રહ્યો છે. આજ મને કાલમાં ફિનિશ કરી નાખવાનો છે. હવે શું થાય શું હે તાર નાવું છે જો ગઈ તલાને અમારે છે ને નાવું છે, અત્યારમાં નાવું. હવે મારે થાય છે મોડું બોણ વાટા જવાનું છે. બા બોલે બસ મોટો બધા 8:30 તાજો છે. આ બાદ અમારા 2 છોકરા ફોન ખોદાવે, બસ બીજું કોઈ આવડતું જ નહીં. લિસન બિશન કર્યું કે નહીં કાલનું? શનિવાર ચો કર્યું છે રાતે તે લ્યા ભાઈ તારે થઈ ગયું એમ ને. ચલો હડો, મારે થાય તો મોડું લેવાનું રાખોડો બરાબર. હા પાછું મોડું બોણ વાટીને આવું છો. ચલો કઈ આપણે તો બોણ વાટો, કારણ કે નાસ્તો કરવા નહીં દેવું, રફુ ચોખ્ખો થવા જાય. કારણ કે 8 વાગ્યા મારા કાકો હમણાં મને બોલે એટલા માટે ખાલી આપણે તેમને મોઢું ફ્રેશ કરી નાખે, બીજું કશું નહીં. કારણ કે આસમથી લાવી હતી મીઠાઈ. જો ગઈશ તમારે પણ મીઠાઈ ખાવી હોય ને તો આવી જાઓ, અમારા ઘેર મળી જશે. લાવી થોડી મીઠાઈ અને નીકળી જઈએ આપણે પછી બોણ વાટવા માટે. બરાબર. અને અમારો ઓળખ પૂરો દેખ્યું ભાઈ, સપોર્ટ કરતા રહેજો અને શેર કરવાનું ભૂલતા નહીં. તમારા ભાઈબંધ અને તમારા હગાવાળા બધાને શેર કરી દો તમે. હું તો બધાને શેર કરું ઓલરેડી. મને મારા ગામના જે ભાઈબંધો છે અહીંયાને કહું છું કે તમે પણ સપોર્ટ કરજો અને શેરે કરજો. અને બીજા લોકો જે પણ બ્લોગ અમારા જોતા હોય અહીંયાને કહું છું તમે શેર કરજો, તમારા હગાવાળાને બધાને કહું છું. અરે સપોર્ટ કરવાનું ભૂલાતી ને. હું ને કહું ક્ષેત્રમાં પાણી પી ને આપણે ક્ષેત્રમાં જઈને મળીએ. અરે ગેસ ઓલરેડી આપણે પહોંચી ગયા ખેતરમાં, અને ઉપરનો પ્લોટ વાટી નાખ્યો છે બોનનો, અને આરે બાકી નીચાળો પ્લોટ વાટ્યા વગર. એમાં 2 દાડા આપણે રિસેટ પડી જાય ને કે તો પતી જ આવવા જાય. આજ પતી જશે. 2 દાડા રિસેટ ના પડ્યો તો આ પતી જશે. વિષ્ણુભાઈ મારા પપ્પા વાઢેલા છે બોન, ને આપણે આવી ગયા હવે. અને સાઈડમાં તો બોણ ઓલા બોણ નહીં બટાકા કાઢવાની ચાલુ છે. મને તો કહે છે મોડો આવ્યા. દાદડો હોય આટલી વાર શું વળી તમે તગાડી હેડે વાર તો કોઈ શું કરે કરું બસ. બોણ વાટતા વાટતા ખબર ના પડી ભાગી ગયા 11:30. અને હવે ટાઈમ થઈ ગયો બોણ વાટવાનો પૂરો, એટલે જઈએ હવે ઘેર, કારણ કે ભૂખે લાગી છે. ઘરે જઈને દવા પણ લેવાની છે બરાબર. અને વિષ્ણુભાઈ તો લેટ બોલાવતા હતા, હવે ક્યારે આ લેટ પૂરી થઈને હું કરી દઉં, કેમ કે ભૂખ લાગતા. અને અમે તો જો આટલું બધું બોણ વાટી નાખ્યું. કાલનો દિવસ મોટો અડદાડો ખાલી ના આવ્યો ને એટલે આટલું બધું ઉભું ને કે આ 25,000 પ્લોટ ફિનિશ કરી નાખો છે. અને ઉપરલા પ્લોટમાં તો વાટી નાખ્યું કમ્પ્લીટ. એ તો પૂરો થઈ ગયો કમ દિવસ. અને હવે 3 વાળા બાકી રહ્યા ખાલી. બાકી કેટલી લેટર વાટી ખબર છે? 1 2 3 4 ને 5 લેટરનો લીટ બદલાવી નાખી. અને હવે બાકી રહી છે 1 2 3 4 5 6 7 8 9 લેટર બાકી રહી જાય. બપોર 9 2 3 તો પાડી જ દેશે અમે. કાલ તો ફિનિશ થઈ જાય છે આપણો બોન્ડનું. અને ખાલી પછી બોન્ડ ભેગું કરી એટલે બટાકા કાઢવાનું રહેશે બરાબર. અને ગેસ આપણે નીકળી આવે ઘરે, અને ઘરે જઈને મળીએ એમ વાતું છે ને. હવે ના થાય ચાલુ, ઘરે પહોંચી જાય ને બાઈક બંધ થઈ ગયું. અને આમાં ટાલો તો શું કરે ટલિયા
પેટ્રોલ થઈ ગયું ગાઈસ, બલાન બાઇકમાં પેટ્રોલ થઈ ગયું. હવે ઘરે આવશે તમને આવશે. હેલો ગાઈસ, આપણે આવી જાય ઘરે. બોલ બીજું વાટીને લીટ બોલે. પહેલાં તો બાટલો મેળવા છે, કારણ કે કોમ ન થાય. ચલો ગાઈસ, હું ધોઈ નાખું હાથ અને પછી બેસીએ ખાવા માટે. બસ આપણે ઓલરેડી હાથ ધોઈને થઈ ગયા કમ્પ્લીટ. ચલો અને હવે છે ને પેલો ફોન ચાર્જિંગ મૂકો બરો, પછી બે ખાવા. ચલો 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 થઈ ગયું લે આ રહ્યું. હલો ચલો કે તાતા 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 આ બધા જ મોટું થાય. એ ચલા ચલા ચો દે કાકા ચો. ચલો ગાઈસ, ચલો તો ખાઈને બેઠો હતો, કારણ કે આપણને તો લાગી છે. ચલો તો કરીએ તો મેં કીધું ફોન ચાર્જિંગ ને આપણે કહી ગયા ખાવા. પછી કરે આર્યમ એટલે પછી કરે આરમ અને પછી આપણે વળી મળે 2 વાગે બોન વાટવા જઈએ. એટલે ગાઈસ આપણે 3 વાગે કમ્પ્લીટ જાગીને થઈ ગયા તૈયાર વળી ખેતરમાં જવા માટે. અને અમારો તાલો રોતો હતો, કારણ કે ખાવી છે એને મેગી, એટલા માટે ટોવા સાડી હવે રસ બાજારી દુકાને મેગી લઈને આવે બસ બનાવે એટલે પછી રેડી. કારણ કે મેગી ખાવાની બહુ શોખીન થઈ ગઈ છે. ને હમણાં શું કે એમ મમ્મી ગઈ હતી એટલે સીધી ગાધી હતી કે નહીં કોઈ ખબર નહીં. રેડી. અને આ બધી ચાલુ છે કોઈક આધાર કાર્ડનું કોમ કઈ. રેડી. થોડું મોટું છે તરમાં ભણો વડે તો બીજાડી કેમ તમે લાગડ્યો. હા કિંજલ બેન મેગી લઈને આવે ને એટલે બનાવીને પછી ખાધો. હા ટાટા ટાટા કે ટાટા કરી દે, ટાટા કરી દે, ટાટા. હા રોડ ચાલો ગઈ આપણે છે ક્ષેત્રમાં લઈને બોલ મારીએ. વરસાદના ભારા બીજા થાય લઈને પાછા પાછા આવો. આપણે પહોંચી ગયા છે બોણ વાળવા આવે પાછા વાળીથી બપોર પેલો વ્લોગ બનાવે છે. જો બલદેવમાં વ્લોગ બનાવે છે બોણ વાળવા આવ્યા છે. પણ અહીં બોણ વડા કલાક ફરી વાળું છે બોણ કલાક 3 કલાક પછી વળી પારાનો ટાઈમ થઈ જાય બસ પેલા વળી જે લોટ એ વાટી નાખવાનું. ચાલો આપણે વાટી હવે બોણ વળી પાછા કરી નાખીએ એટલે મળી. ચમ શું ટલા ચમ હતાઈજી હે અરે એટલે એવા રીતે કેમ ખાય છે કોઈ હો કઈ ત્યાંમાં. ઓહો હાલ મેગી હાલ એને મેગી હાલ એને મેગી હાલ કે કોણ બગાડે છે ચમ તમે એને ખવડાવતા નહીં પછી એટલે બગડ બગાડ મમ અલ્યા ખબર ઓળો હવે ખાઈ જ ફટાફટ મમ બસ તાપી દીધો. ચલો ગાઈસ આપણે તો આવી જઈએ ખેતરમાં એ ઘરે ખાવા પીવા લઈ અને હવે નાઈ નાખીએ. હવે એ તો ખાઈ રહી તાપી રહી તાપી રહી તાપી રહી તાપી રહી હે ખાઈ રહી એ હળદા હવે નાઈ નાખો પછી બીજી વાત. ગાઈસ આપણે 9 થઈ ગયા રેડી અને આપણે ઢોરો દોવાનું ચાલુ છે, કારણ કે ડેરી જવું છે દૂધ હાલવા. અને ગાઈસ તમે કોમેન્ટ કરજો તમારે શું કહે છે, દૂધ હાલવા જવાનું કહે છે કે દૂધ ભરાવા જવાનું કહે છે. અમારે તો એવું કહે છે કે દૂધ ભરાવા જવું છે, પણ ખાલી કમેન્ટ કરજો જરૂર કે તમારે દૂધ હાલવા જવાનું કહે છે કે દૂધ ભરાવા જવાનું છે. રેડી તરી દોવે ગાય દોઈ રહે એટલે પછી દૂધ ભરાવા. રેડી ચલો ગાઈસ ગાય દોવરે જઈને આપણે દૂધ લઈને નાખી જાય ડેરી દૂધ ભરાવા.
ને હવે દૂધ ભરાઈને આવો અને પાછા આવીને પછી મળીએ, કારણ કે થઈ જાય છે ટ્રાફિક, એટલે ફટાફટ જવું પડે ને કોઈ ઉતર નહીં હોતી. લઈને જઈએ આ બધા એમાં લૂડો રમાયો છે. ફોન તો હું ના હાલું કોઈ દાડો, રેડી એ તો વાત ભૂલી જવાય. ચાલો ગાઈસ આપણે દૂધ ભરાઈને આવી જાય ઘરે ડેરીથી, અને ચીનું 1 કિલો લાયા છે ડબલું. લ્યો આ મેલો અલે જી દીવા ભરવા. ને ગાઈસ આપણે મળશે હવે કાલે નવા વ્લોગમાં. આ વ્લોગ એટલે પૂરો કરો છે, અને એમાં તારું ફોન લીધું, તારું ફોન આખો દાડો રોવાનું, આખો દાડો રોવાનું બંધ બંધ બંધ. સારું.